ઇઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝામાં ફરીથી હુમલા તેજ કરી દીધા છે. તો ગુરુવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 54થી વધીને 68 થઈ ગઈ છે. તો ગાઝાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ગુરુવારે ઇઝરાયેલી હુમલામાં 68 પેલેસ્ટાઇનના નાગરિકોની મોત થઈ ચૂકી છે, જેમાં મહિલાઓ, બાળકો અને 2 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તો ઇઝરાયેલે કહ્યું કે હુમલામાં હમાસના આતંકવાદી સુરક્ષા તંત્રના એક વરિષ્ઠ સભ્યને નિશાનો બનાવવામાં આવ્યો છે. આ મુદ્દે હમાસ દ્વારા ગાઝામાં ચલાવવામાં આવી રહેલા આંતરિક મંત્રાલય અનુસાર ઇઝરાયેલની સેનાએ અલ-માવાસી જિલ્લામાં એક તંબુ શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં 11 લોકોની મોત થયા હતા. તો હુમલામાં ડીજીપી મહેમૂદ સલાહ અને તેમના સહયોગી ઉસામ શાહબાનની મોત થયું છે. મંત્રાલય અનુસાર અને ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટાઇન લોકોના મોત થવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.